આજે આપણે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ એના વિશે સમજવાના છીએ। તો એમાં સૌથી પ્રથમ તો સંસાધન એટલે શું, સંસાધન કોને કહેવાય એ સમજીએ તો જેમ આપણે સંપત્તિ કહીએ છીએ, સંપત્તિ એટલે કે જે આપણને અહીંયા વાત કરવાની છે જતન, આપણી સંપત્તિનું જતન તો આપણે રોજે રોજ કરતા જોઈએ છે, પણ અહીંયા સંસાધન છે કુદરતી જે આપણને આપેલા છે એ સંસાધનોનું રક્ષણ જતન કેમ કરવાનું છે એની વાત આપણે આ પાઠમાંથી સમજવાની છે। સૌથી પહેલા તો અહીંયા છે નામમાં જતન અને સંરક્ષણ, આ બંનેમાં ફરક છે। જતન એટલે શું તો કે એની સાચવણી કરવાની છે, એને નાના બાળકને આપણે કેમ સાચવતા હોઈએ છીએ એ સાથોસાથ છે સંરક્ષણ, રક્ષણ કરવાનું છે, પણ કેવું ખૂબ સારી રીતે કે એ આગળના જતા ભવિષ્યમાં એ આપણા માટે બગડે નહીં એ રીતનું આપણે એનું સંરક્ષણ કરવાનું હોય છે। તો સંસાધન એટલે શું તો કે સંપત્તિ, પણ સંપત્તિ કઈ કુદરતી સંપત્તિ। પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ તો આપણને આસપાસ હવા, જમીન, પાણી આ બધું જ આપણને મળેલી કુદરતની ભેટ અથવા તો કુદરતની બક્ષિસ છે। આ કુદરતથી મળેલી જે બક્ષિસ છે એને સાચવવાની જવાબદારી આપણી છે। એનો કેમ આપણે ઉપયોગ કરશું, કેવી રીતે કરશું એ વાત આપણે આ પાઠમાં સમજવાની છે। સૌથી પહેલા તો કુદરતી જે વસ્તુઓ છે એમાં તો વનસ્પતિ પણ આવે છે, તો વનસ્પતિ જે જમીન ઉપર ઉગે છે એનું સંરક્ષણ પણ આપણી જ કરવાની જવાબદારીમાં આવે છે। તો ક્યારેક આપણને કોઈક વસ્તુઓ જમીનની અંદર ખોદકામ કરતા મળે છે અને કેટલીક વસ્તુઓ જમીનથી ઉપર જે વનસ્પતિની વાત કરીએ છીએ તે એ મળે છે। તો જમીનની અંદર જે વસ્તુઓ છે એને આપણે કહીએ છીએ ખનિજ। ખનન કરવાથી પ્રાપ્ત થતી ચીજ વસ્તુ, ખનન એટલે કે ખોદકામ કરવું, ખોદકામ કરવાથી જે ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ, ખનિજ કહીએ છીએ। તો આ સંસાધનો જે કંઈ છે, ખનિજો હોય, પાણી હોય, જમીન હોય અથવા તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કંઈ પણ જે આપણને કુદરતથી મળેલી ભેટ છે એનું આપણે જતન કરવાનું છે, એ વાત મહત્વની છે આ પાઠની અંદર। તો જે કંઈ આ સંસાધન છે કોઈ પણ દેશની આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે। આપણા શરીરમાં કરોડરજ્જુ ન હોય તો શું થાય વિચારીએ તો, આપણી કરોડરજ્જુ જે છે એના વગર આપણે બેસી શકશું ખરા? ના। તો કેવું આપણું શરીર લાગે, ચાલી ન શકીએ, બેસી ન શકીએ। તો જે દેશની કરોડરજ્જુ કહ્યું છે એવા જે સંસાધનો છે એ સંસાધનો વગર દેશ કેવો બની જાય છે, નિર્માલ્ય બને છે અને એની આર્થિક સ્થિતિ એ દેશની કફોડી બને છે। તો જે સંપત્તિ, જે સંસાધન આપણને કુદરતી રીતે જે દેશ પાસે મળેલું છે એનું આપણે રક્ષણ કરીએ અને એનું જતન કરીએ તો આપણા દેશનો પણ સારો એવો વિકાસ થાય અને દેશનો વિકાસ લોકોના વિકાસથી જ થતો હોય છે, એ આપણે જાણીએ છીએ। તો આની જે અલગ અલગ ઉપયોગિતા છે અલગ અલગ સંસાધનોની એની વાતમાં એની મર્યાદિત માત્રાઓ છે, પણ સંસાધનોના જુદા જુદા પ્રકારો છે। તો એ સંસાધનોના જુદા જુદા પ્રકાર વિશે આપણે સમજીએ। સંસાધનોના પ્રકારો, તો વિવિધ રીતે જે સંસાધનો આપણને ઉપયોગી છે તો એ ઉદ્યોગ અને પરિવહન। ઉદ્યોગ તો જાણો છો, પણ પરિવહન એટલે શું તો પરિવહન એટલે કે એક સ્થળેથી બીજી સ્થળે પહોંચાડવા માટે ઉપયોગમાં આવતા જે સાધનો છે, જે માલ સામાનની હેરફેર કરે છે એને આપણે, એ જે તંત્ર જોડાયેલું છે એને આપણે શું કહીએ છીએ, પરિવહન। એક સ્થળેથી બીજી સ્થળે સારી રીતે પહોંચાડવું એને આપણે પરિવહન કહીએ છીએ। તો આ પરિવહન જે કંઈ છે એ પરોક્ષ રીતે પણ થાય છે અને પ્રત્યક્ષ રીતે પણ વસ્તુઓની આપ લે થતી હોય છે। તો જમીન હોય,
સાથોસાથ ખોરાક હોય, વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થતી જે વસ્તુઓ છે તે છે, અને ઈંધણ હોય કે ઉર્જા હોય, કંઈ પણ જે છે એ આપણને પરિવહન મારફતે એક સ્થળેથી બીજી સ્થળે મળે છે. સંસાધનો સામાન્ય રીતે આપણે જોઈએ તો કેવા હોય, તો કે સંસાધનના પ્રકારના અલગ અલગ જૂથ બનાવેલા છે. એ જૂથના આધારે એક તો સીધે સીધું, એક છે કુદરતી અને એક છે માનવ નિર્મિત. આ છે એના મુખ્ય પ્રકારો. સંસાધનના પ્રકાર એક તો કુદરતી રીતે આપણને મળેલા છે તે, અને બીજા છે માણસે બનાવેલા, માનવ સર્જિત. તો કુદરતી સંસાધનોમાં આપણે હમણાં જ વાત કરી, કઈ? જળ, જમીનની વાત કરી, ખનિજોની વાત કરી. આ દરેક જે કંઈ છે તે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, આ બધું જ આપણને કુદરતી મળેલું છે. જંગલો છે. એ સાથોસાથ માનવે બનાવેલી જે કંઈ સંસાધનો છે એની વાત કરીએ તો કે માણસ પાસે એ બુદ્ધિ કૌશલ્યનો એટલો બધો એની પાસે ભંડાર છે કે પોતાના બુદ્ધિ ક્ષમતાની જે કંઈ તાકાત છે એની આધારે એ પોતાનો વિકાસ, પોતાના કૌશલ્યોની સૂઝબૂઝના આધારે એ વધારી શક્યો છે. એ પછી ચિત્રકામ હોય, કોઈ સ્મારકના બાંધકામ કરવાના હોય, અથવા તો સામાજિક સંસ્થાઓમાં એને જોડાણ કરવું હોય કે એમાં એને પોતાનો વિકાસ કરવો હોય, તો મનુષ્યની અંદર જે પોતાનું જ્ઞાન છે એ જ્ઞાનને કુદરતે આપેલી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને એને ઉદ્યોગોના એકમમાં ફેરવે છે. આપણે જાણીએ, એક સાદી એવી સરળ વાત કરીએ, ખેતીની એક ઉપજની, કપાસની વાત કરીએ તો કપાસ આપણને કુદરતની અંદર ખેતરમાં આપણે વાવીએ છીએ અને ઉગી નીકળે છે, અને એમાંથી પ્રાપ્ત થતું જે રૂ છે એ રૂનો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી સાથે એ અલગ અલગ જાતના કાપડ આપણા સુધી પહોંચાડે છે. ખાંડ અને ગોળનો ઉપયોગ આપણે ઘરમાં કરતા જોઈએ છીએ. તો ખાંડ અને ગોળ એ સૌથી પહેલા ક્યાં મળે છે? એ ઉદ્યોગમાં સીધે સીધું મળી જશે, કારખાનામાં ગયું અને તરત પ્રાપ્ત થઈ ગયું? ના. એના માટે પહેલા ખેતરની અંદરથી શેરડીનો પાક લેવો પડે છે. આ શેરડીના પાકમાંથી એના ઉપર પ્રક્રિયાઓ કરીને ખાંડ, ગોળ એ વસ્તુઓ બનાવવામાં આવે છે. કાચું લોખંડ હોય એ મળે છે, અને એના ઉપર પ્રક્રિયાઓ કરીને ટાંકણીથી માંડીને મોટા એરોપ્લેનની બનાવટના ઔદ્યોગિક એકમો માણસે પોતાના બૌદ્ધિક કૌશલ્યના આધારે વિકસાવ્યા છે. તો એ સંસાધનો છે એ છે કયા? માનવ સર્જિત. અને જે બીજો માલ આપણને કુદરતી રીતે કાચી રીતે મળે છે એ છે કયો? કુદરતી. એમાં સાથોસાથ વનસ્પતિ આપણને ઔષધિઓ પૂરી પાડે છે, લાકડું પૂરું પાડે છે. તો એ જે લાકડું છે એમાંથી આપણે અલગ અલગ જાતના ફર્નિચર બનાવીએ છીએ. અમુક ઔષધિઓ એમાંથી આપણે શું બનાવતા હોઈએ છીએ? દવાઓ બનાવતા હોઈએ છીએ. તો અને પ્રાણીઓ જે કંઈ છે એ પ્રાણીઓ પણ આપણું કુદરતી સંસાધન છે. તો બાળકો, આ થયા સંસાધનના મુખ્ય પ્રકાર. આ મુખ્ય પ્રકારમાં બીજા બે પણ પ્રકાર છે, એક છે જૈવિક અને બીજા છે અજૈવિક. જૈવિક અને અજૈવિક તમે વિજ્ઞાનમાં સમજી ચૂક્યા હશો. જૈવિક કોને કહેવાય? કે જે જીવન જેની અંદર છે તે, વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય. અને અજૈવિકમાં ભૂમિ એટલે કે જમીન, હવા, પાણી, આ બધા તત્વો, તાપમાન હોય, ક્ષાર હોય, એ દરેક કયા છે? અજૈવિક તત્વો કહેવાય છે. તો મનુષ્યના જ્ઞાનના આધારે એ પોતે અલગ અલગ કૌશલ્ય મારફતે જુદા જુદા સંસાધનોનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ કરે છે. તો કેટલાક સંસાધનો તો એવા છે કે જે સ્વયં નિર્માણ પામે છે, એટલે કે પોતે જાતે બને છે. એમાં મનુષ્યનું કંઈ ચાલતું નથી. જેમ કે ખનિજ તેલ. ખનિજ તેલ એટલે કે જે પેટ્રોલિયમ મળે છે આપણને તે, એ પેટ્રોલિયમને બનતા લાખો વર્ષો વીતી જાય છે. એ આપણે બનાવી શકતા નથી. તો અમુક સંસાધનો આવી જૈવિક વસ્તુઓને આધારે આપણને પ્રાપ્ત થતા હોય છે. આ સંસાધનોનું રક્ષણ આપણે કરવું જ રહ્યું.
સંસાધનોનું સંરક્ષણ એટલે કે સારી રીતે જે રક્ષણ કરવાનું છે એમાં કુદરતી તત્વો વધારે આપણા માટે આધારિત છે કે એ વસ્તુઓ તરત આપણને મળવાની નથી, કારણ કે જે કુદરતમાં પ્રાપ્ત થાય છે ખનિજ તેલ, તો એ ખનિજ તેલને બનતા લાખો વર્ષો વીતી જાય, પ્રાણીઓના અવશેષોમાંથી એના ઉપર અંદરની આંતરિક પ્રક્રિયાના આધારે ખનિજ તેલ મળે છે, એમાંથી પેટ્રોલ ડીઝલ આપણે પ્રાપ્ત કરીએ છીએ અને અન્ય વસ્તુઓ પણ, તો એ વસ્તુઓને મળતા વાર લાગશે। એટલા માટે તમે રોજિંદા જીવનની અંદર ક્યાંક બહાર જાઓ, પરિવહનના સાધનો સાથે જોડેલા તંત્રમાં જાઓ તો પણ તમને ત્યાં પેટ્રોલ બચાવો, એક એક બૂંદ બચાવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે છે કે ચાલુ વાહન ન રાખવું, એની પાછળનું મૂળભૂત કારણ એક જ છે કે ખનિજ તેલ છે જલ્દી આપણને પ્રાપ્ત થાય એવું સંસાધન નથી, જેના કારણસર એનો બચાવ અથવા તો કરકસર ભર્યો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા લાંબા ભવિષ્યમાં ખૂબ સારી રીતે કામ લાગે છે। અને એ પરિસ્થિતિ ક્યારેક એવી પણ બની શકે કે આપણે ભવિષ્યમાં મોટા થઈએ ને અત્યારે એમના વપરાશ ચાલ્યા જ કરે તો ભવિષ્યમાં એ ખૂટી જાય એવા છે અને જલ્દી મળે એવા નથી, લાખો વર્ષો વીતી જાય છે તો મળે નહીં। એટલા માટે ક્યારેક એવું બનશે કે એ સાધનોનો વપરાશ આપણા માટે એક માનસિક પરિકલ્પના બની રહેશે, તો એને આપણા જીવનમાં એમનામ જોડાયેલો રાખવા માટે એનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ। કોઈ પણ સંસાધન છે એનો કરકસર ભર્યો વિવેક ભર્યો ઉપયોગ આપણે કરવો જોઈએ, તો જે તે સમય આપણા માટે આવે એ સમયે એ આપણને કામ લાગે। અને આ સંસાધનો જે કંઈ છે એ સંસાધનોમાં અલગ અલગ જે સંસાધનો છે એ સંસાધનો કંઈક આપણા માટે એક નવું એક વિકાસનું પરિબળ પૂરું પાડે છે। એમાં આપણે સંસાધનમાં જોઈએ તો પ્રકારોમાં ભૂમિક સંસાધન, વાત કરશું સંસાધનોની તો ઘણી બધી થશે, પણ આપણે અહીંયા એક એક ટોપિક સાથે સમજીએ કે ભૂમિ સંસાધન એટલે કે જમીનનું સંસાધન આપણા માટે કેવું કામમાં લાગે છે અને કેવી રીતે આપણા માટે ઉપયોગી છે। તો સંસાધનો જુદા જુદા તો છે જ, પણ એમાંનું એક સંસાધન છે ભૂમિ સંસાધન, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। જે જંગલ સંસાધન છે, જળ સંસાધન છે, એનો અલગ અલગ આપણે આગળ વિશે વિગત ચર્ચા કરશું, પણ અત્યારે તો આપણે હાલમાં ભૂમિ સંસાધન વિશે સમજીએ। ભૂમિ સંસાધનમાં સૌથી પહેલા તો આવશે જમીન નિર્માણ। જમીન નિર્માણ એટલે શું? તો કે જમીનનું બનવું। શું ખરેખર જમીન બનતી હશે એવો મનમાં વિચાર આવે કે હા, સામાન્ય રીતે આપણા પૃથ્વીનું જે ભૂપૃષ્ઠનું ઉપલું પડ છે, પોપડો જેને કહીએ છીએ પૃથ્વીનો મૃદાવરણનો, એ જ શું છે આપણું ભૂમિ સંસાધન છે, એટલે કે આપણે એને શું કહીએ છીએ? જમીન કહીએ છીએ। આ પૃથ્વી ઉપરનો જે પોપડો છે, આ પોપડો જે છે એ અઢળક અનેકવિધ કણોથી પોતે બનેલો છે અને ખડકોના નાના મોટા ટુકડા હોય, રેતીના હોય કે માટીના કણો હોય, આ દરેક બધી જ વસ્તુઓ રજ હોય કે જૈવિક નથી, એ કેવા છે? અજૈવિક છે। એમાં કોઈ પથ્થરમાં જીવ છે એમ કહેવાય ના, એ જે છે એમના રહી શકે છે। એટલે આ ભૂમિ સંસાધન છે એ કેવું પરિબળ છે આપણા માટે? કેવો પ્રકાર છે? અજૈવિક પ્રકારનો એક સંસાધન છે। અહીંયા આ ભૂમિની અંદર જૈવિક તત્વો ભળે, એ જૈવિક તત્વોમાં હવાની અંદર અથવા તો પાણી, એ બધું જ બને પછી શું બનશે? જમીન બનશે। આ જમીનની અંદર જે ખેતીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો દેશનો આર્થિક વિકાસ જે તે દેશની જમીન અને એની ખેતી જે છે એના આધારે અને જમીનની ગુણવત્તાના આધારે એ દેશનો વિકાસ બનતો હોય છે। તો સૌથી પહેલા તો જમીન સંસાધનની અંદર આ જમીન નિર્માણ છે, એમાં જમીનના પ્રકારો છે। જમીનના પ્રકારો પણ અલગ અલગ રીતે છે। ભારતની અંદર જે આપણી કૃષિ સંશોધન પરિષદ છે કે જેણે અલગ અલગ જમીનને કુલ 8 ભાગમાં વહેંચેલી છે। આ જમીનો જે કંઈ છે એની અંદર મળતા જે તત્વો છે એ તત્વોને આધારે કહેવાય કે એ જમીનનો પ્રકાર કઈ રીતનો છે।
તો જમીનના પ્રકારોની અંદર જોઈએ તો એના કાંપ, માટી, રેતીના કણોના આધારે જેનું પ્રમાણ વધારે હોય એ મુજબ એ જમીનનો પ્રકાર પાડેલો હોય. જે જમીનમાં કાંપનું પ્રમાણ વધારે હોય તો એ કેવી જમીન કહેવાય? કાંપાળ જમીન કહેવાય. આવા પ્રયોગો તમે 5મા ધોરણમાં કરી ચૂક્યા છો. તો સાથોસાથ કોઈક જગ્યાની જમીન કાળી હોય, ક્યાંક રાતી પ્રકારની જોવા મળતી હોય, ક્યાંક બદામી કલરની જોવા મળે છે, તો ક્યાંક રેતાળ જમીન પણ આપણને જોવા મળે છે. તો જંગલની જમીનો જુદી હોય છે, દલદલની જમીન એટલે કે કાદવ કીચડ ભર્યા જે સ્થળો છે કે જેની અંદર ફસાયા પછી આપણે બહાર ન નીકળી શકીએ એવી દલદલની જમીનો પણ આપણું એક પ્રકારનું સંસાધન જ છે. તો ક્યાંક પર્વતીય પ્રદેશની જમીન, ક્યાં મોટા પહાડો હોય છે અથવા તો ડુંગરો જોવા મળે છે. સાથોસાથ કહેવાય છે કે જમીન જે છે એની સાથે એ છે તો આપણે ત્યાં રહી શકીએ છીએ. આ પૃથ્વી ઉપર મૃદાવરણને આધારે આપણે અહીંયા બેઠા છીએ અને અહીંયા જ આપણે જમીન ઉપર રહીએ છીએ. તો આ જે જમીન છે એ જમીન આપણા માટે બહુ જ મહત્વનું સંસાધન બની રહ્યું છે. તો જમીનનું ધોવાણ થતું હોય અને એને અટકાવવું કેમ, એનું રક્ષણ કેમ કરવું, એની વાત આપણે આગળ સમજીએ. તો જમીન પાણીથી તો એનું ધોવાણ થતું જ હોય છે, આપણે જાણીએ છીએ. પણ ક્યારેક ગતિમાન ખૂબ પવન કે વેગવાળી હવા આવે છે ત્યારે પણ જમીનનું ધોવાણ થતું હોય છે. આ જમીનના ઉપલા કણો હોય એ ઉડીને જતા રહે અથવા તો પાણીના પ્રવાહ સાથે એ આગળ ઢસડાઈને જતા રહે ત્યારે આપણે એને કહીએ છીએ જમીનનું ધોવાણ થયું. અને આવું ધોવાણ થવાથી જમીન જે છે એ ખેતીલાયક જે ઉપયોગી છે એ થોડીક ઓછી ઉપજાઉ બને છે, જેના કારણસર આ જમીનના જે મહત્વના કણો છે એમાં ઘટાડો થતો હોય છે અને એ ઘટાડાને આપણે અટકાવવાનો છે. જમીનના ધોવાણના અટકાવ માટે તો સૌથી મહત્વની વાત કે વૃક્ષારોપણ કરવું. વૃક્ષ શું કરશે? જમીનના કણોને પોતાના મૂળ સાથે જકડી રાખે છે, જેથી એ કણો આગળ ધોવાણ થતું હોય એ અટકે છે. અને જ્યાં ઢોળાવવાળી જમીન હોય, સાથોસાથ પગથિયાવાળી જો ખેતી કરીએ એ જગ્યાએ, તો એનું ધોવાણ પણ થતું અટકી જાય અને એ જમીનની જે પોષક તત્વોનું જેની અંદરનું પ્રમાણ છે એ પણ જળવાઈ રહે છે. અને જમીન ઉપર ચરાણની પ્રવૃત્તિ. ચરાણ એટલે શું? તો ચરાણ એટલે કે પશુઓને ચારવા માટેની જે એને ખાવા માટેની જે વનસ્પતિઓ ઉગે છે એ પ્રવૃત્તિઓ જે થાય છે એ પ્રવૃત્તિઓનું નિયંત્રણ રાખવું જોઈએ, જેથી જમીન ઉપર જે વનસ્પતિઓ છે એ સચવાઈને રહે છે. એટલે કે ભૂમિ સંરક્ષણ આપણે કરવા માટે એક તો જમીનનું ધોવાણ રોકવાનું છે, સાથોસાથ નદીના જે કોતરો એટલે કે નદીઓ જે પહાડી પ્રદેશોમાંથી નીકળે છે એના જે વચ્ચેના જે સ્થળો આવે છે એ અને પહાડી ઢોળાવો, આ પહાડી ઢોળાવો પર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. જે તે જમીન ઉપર જે પાક સારો ઉગી નીકળે છે એ પાકને વધારે ને વધારે ત્યાં વાવવો જોઈએ અને એ વૃક્ષોનું જતન આપણે કરવું જોઈએ. અને વૃક્ષોની તો ખેતર ફરતે હારમાળા જો ઉગાડાય ને તો પવનથી થતું જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે. અનિશ્ચિત સમય એટલે કે અનિશ્ચિત સમય કે ગમે ત્યારે પશુઓનું ચરાણ થતું હોય તો એવી જમીનો ઉપર એ ચરાણનું નિયંત્રણ લાદવું જોઈએ. અને ફળદ્રુપતા ગુમાવી ચૂકેલી જમીન છે કે જ્યાં એની અંદર જમીનના જે પોષક તત્વો છે એ જો ઘટી જાય તો એની અંદર શું કરવું? તો સેન્દ્રિય પદાર્થો એટલે કે કુદરતી ખાતરો એની અંદર ફરીથી ઉમેરવા જોઈએ, જેથી એ જમીનની ફળદ્રુપતા સુંદર રીતે ટકી શકે અને પાક ઉત્પાદનમાં એ વધારે ને વધારે સારું આપણને આપી શકે. તો આની અંદર સહિયારો પ્રયાસ કરવો જોઈએ, કોઈ એકથી થતું નથી. તો બાળકો, અહીંયા આપણે આ જમીન સંસાધન વિશે સમજ્યા. આગળનું આપણે હવે પછીના લેક્ચરમાં વિશેષ વિગતે અન્ય જે સંસાધન છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.